અરે પિંગળગઢના રાજા પડિયાર આપને એના રાજ રાજમલ ને આજ 20 વર્ષથી વેર એમાં બેન સગુણાનો સુવા કરાવ્યો જો આપ આ શ્રીફળ નહીં સ્વીકારો તો ભૂદેવ બ્રહ્મ હત્યા કરશે અને બ્રહ્મ હત્યાનો પાપ આપણને ને આપણી પિંગળગઢ નગરીને લાગશે. અરે નહીં ભૂદેવ, આજ તમે બ્રહ્મનું સંતાન સોન્યા એટલે અત્યારે તમે મારા રાજમાં અત્યારે સુધી ઉભા છો અને જો તોરા કુળનું આવ્યું હોત ને તો આજ એને રાય રાય જેવડા ટુકડા કરી આજ મારા ગઢના ગાંગડે લટકારત માટે થોડી વાર માટે આજ મારા રાજમાં વિરામ કરો. હમણાં મારા પુત્ર પ્રતાપને બોલાવું છું. અરે પ્રધાનજી, રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો. નો બને ઝૂકે જો ની સાલા લોઢામાં લીટો રગો બોલે એટલે લોઢામાં લીટો બોલાવ મારા બાપ બોલાવ હમે વૈયા જા. આ વખતે લાગ્યું હાય છે હમે વૈયા જા બોલાવો બસ ના બેહી જાઓ. માની જા ને ઓય મનાવી લીધા ને પટોડીનો મને લીધે ને કઈ અત્યા કેમ ખબર પડે કહેવાનું હોય ખાલી. હું કહેવાનું બેહી જા બાપુ પાસે. ક્યાં બેઠો? હે ભાઈ એકાદું જો દાદાનું સિંહાસન બેહી જાય બાપુ પાસે પોસા ભરે અને પગ આમ હેઠો રાખ એમ કરીને બેઠો. આમનો પવન છે ભરા હે તો સતરી કાગડો થાય. હખણો બેહી જે. હાલો હે જે પ્રધાન બોલાવો મતલબ આવજે. પ્રધાન બોલાવો મતલબ આવજે. આવો રામને દરબાર આવો યામડે દરબાર પ્રધાન બોલાવો મતલબ આવજે. આવો બાપુ આવો આવો બાપુ આવો. હાલો બાપુ હાલો હાલો બાપુ હાલો. ભવાની માતા રે મારી માવડી રે આજ સાધુરને પતમ નો કરે. દાદા લાગુ તને ભાઈ દાદા લાગુ તને ભાઈ આજે ઉગતા સુરજને પતમ નો કરે. કતારી અંગે ડમર ફેરાય આત્માજીઓરી તલવાર આત્માજીઓરી તલવારી આજે ફેરે રે કતારી અંગે ડમર ફેરાય. આજ નગરીનો રાજ વીરે પતા કોઈ મેરા નામ પતા કોઈ મેરા નામ આજે ગઢો પિંગલનો રાજ વીરે. આજ બોલાવે પતા પાવિયા રે આઈ રાજ ને દરબારી આઈ આપણે દરબારી આજે પ્રધાન બોલાવે પતા પાવિયા રે. અરે વિરા પ્રધાન આજ અત્યારે મને રાજ વિશે બોલાવવાના કારણ આવો બાપુ આવો. ક્યાં હતા હે ક્યાં હતા તમને કહું ક્યાં હતા હે ફરવા ગયા હતા ઘોડો લઈને પોકરણગઢ થી ગોર બાપા આવ્યા છે. તમારા બાપુને મન ફાવે એમ કે બાપુ બી ગયા મેં તમને બોલાવ્યા પણ બાપુ તમે નહોતું કીધું બોલાય પતું ને પતું તો બોલાવ્યો. મારે તમારું કાઈ કામ પડે હે તમે મન ફાવે અહીંયા રખડો મારા બાપનું શું જાય. હાલો બાપુ પાસે જે કઈ કામ પડ્યું એને પડ્યું. હાલો હાલો
બીકો આવ્યો પ્રતાપ આવ્યો એમ પ્રતાપ પ્રતાપ સિંહ આવ્યો ઓખી જો ચલો આજ પિતાના ચરણોમાં આજ પ્રતાપ નમનો કરે છે. અરે આયુષ્માન બેટા પ્રતાપ. અરે કહો પિતાશ્રી, આજ અત્યારે મને રાજ વિશે બોલાવવાના કારણ? અરે બેટા પ્રતાપ, આજ પોકરણગઢ થી આજ કોઈ ભૂદેવ આવ્યા છે. પોકરણગઢના રાજા અજમલ આજ એમની દીકરી સગુણા એમનું લીલું શ્રીફળ લઈને આવ્યા છે, જેનો તમારે આજ સ્વીકાર કરવાનો છે. અરે નાને પિતાશ્રી, શું વાત કરી રહ્યા છો? આપણે ને રાજા અજમલ ને 20 વર્ષના વેર, એટલું જ નહીં પણ 22 વર્ષના અબોલા છે. માટે ગોરદેવને કહો જે રસ્તે આવ્યા તે રસ્તે પાછા ફરે. અરે ભૂદેવ, અરે બેટા પ્રતાપ, આજ ભૂદેવ આજ આપણા રાજની અંદર આજ બ્રહ્મ હત્યા કરશે તો એનું પાપ આપણી પિંગળગઢને સિરે રહેશે. માટે આજ આપણે આજ પોકરણગઢના રાજા અજમલની આજ દીકરી પણ લેશું અને એની આઈ આપણે વેર પણ લેશું. માટે આ શ્રીફળનો તમે સ્વીકાર કરો. અરે હા પિતાશ્રી, નથી જેના જેની જણતા એવા કે પઢિયાર કોણ સામે ટક્કર લેવા. માટે આપની આજ્ઞા હોય તો શ્રીફળ લીલવા પ્રતાપ તૈયાર છે એવા. અરે શાબાશ બેટા. ભારે અરખ ફદુડા ચીફલ તલવા ચાયાલ છે મારો ભાઈ ઝીલી લે નગર પછી વરો નહીં આવે. આમાં પૂછ કીક જાય સેવ ટમેટાનું શાક લે ટિફિનમાં, હજી ભેગું નથી થયું. એટલે ઝીલી લે મારો ભાઈ, સામેથી આવ્યું આ 20 વાળું ટોપરું નથી સમજો, ઝીલી લે આ બાજુ આવો તારે. હા આ કોણ? પણ આમ હું આ પતું બાપુનો, બાપુનો પતુ. આ પતું બાપુનો, આ પણ એમ જ ને, આ પ્રતાપ. હા ઈ બાપુનો. આ પ્રતાપ છે ને? હા ઈ પ્રતાપ. હા એમ. તને હું ખટારાનો ડ્રાઈવર લાગેલા? આ પ્રતાપ પોતે છે, જોતો નથી ફર્નિચર. એવું થોડું હોય, હું એવું થોડું હોય? તો પૂછવું પડે ને. 30 કિલોનો જામો જોતો ખરો? કેટલા બધા આ જો હીરા ટટકે દેખાય. હા આપણા રાજકુંવર જ છે. તો હું જોઈ લો, મારે જોવા પડે હો. આથી જોઈ લ્યો, કોણ ના પડે? અમારે દીકરી દેવી. હીરા ન ખવાય, સો આવ્યા. ખૂ ખૂ ઘડીક સામે મને જો વિક્ષની ગોળી આ પકડો. એ અમારે પકડવાનું. ઘડીક હોય, આમાં ઘડીક લાભ મળે લઈ લેવાય. આમાં કેમ એટલું બધું વજન? એમાં હોય બધું એટલે એવું છે. હું હે વળી આમાં પછી દેખાડો આગળ. એવું છે. હમ. કયું ના દેખાડતા નથી કે દેખાડું કરે. આ જોઈ લ્યો તમારે જોવો હોય એમ. એ માપે કેમ હું કેમ એમાં હમણાં ધર્યો નાખ્યો. એવું બધું છે? એટલે હા હું હાચું જ કે હું ખોટું નહીં કહું. હાલો એ ભલે રહ્યું, વાંધો નહીં. હા. ધીમે આવે. કેમ? ન્યા અહીંયા આંગળી ન ખાવે એટલે કાન ન જોવાનું? બગડી હા, જાહે. કેમ? રસી આવે. એમાંય ને એવું છે હા તો પગ જોઈ લો. આથી જોઈ લ્યો. ઈ બે તો હાલ છે, પણ હાલે તો હરખું ને. એમ ઠો હાતો મારમાં હારો ભામણ છે ભમગારી. એટલે પણ જોવું ન ભાઈ? પછી એમ ઠો મારવાના છોકરાને હલબલાવી નાખ્યો. હાલે કે નહીં? કયુંનો બોલતો નથી એટલે સીધી રીતે જોઈ લ્યો જોવું એમ. આમાં હાલ છે? હાલીને બતાવો તો. એનું હાલે. તો અમને કેમ ખબર પડે હાલે કે નહીં? એ મૂડમાં હોય તો જ હાલે. આ બોલે બોલે ને. બોલો પપ્પા. બોલો જો બોલા મેં નથી સાંભળ્યું. તાણીથી બોલો પપ્પા. હવે નહીં બોલે, એ મૂડમાં નથી. તો આપણે એમાં ભરોસો કેમ કરવો? મારા ઉપર રાખો. કેમ અમારે તમને દે? ઈ બોલે તો ખબર પડે ને અમને. બોલો હવે રેડી? હા રેડી. બોલો હવે તમને કાઈ વાંધો હોય તો કયો. પ્રધાનજી, આ ગમે ત્યાં પડી ગયેલ છે, પડી ગયેલ છે. એક્સિડન્ટ થયેલું છે આનું. એ દાદા ઈ વાત રેવા દેવાની હો. આ પણ જોવો નહીં, હું વળી એમાં ક્યાં વાંધો છે? જો આ નાકોડે ભીંગડું સોટ્યું. નાખોડે હું છે? ભીંગડું. લા ઈ ગુંગો છે. ઓય પણ બાપુ નાકમાં ગુંગો ન હોય તો હું હોય? આપણે કાઢી લો જાઓ. રાજુનો ગુંગો મોસમ પ્રમાણે બાપુ મોસમ પ્રમાણે એમ થોડો નરમ થઈ ગયો.
બાપ કાઢી લીધો. કાઢ લીધો. એ બાપુ હું આ બાજુ આવું. દાદા હા હવે જોવું જ જોઈ લો. પછી કઈ વાંધો હોય તો કાઢ લીધો ગુંગો. પ્રધાનજી હા તમારા મહારાજાને કયો પ્રતાપ અમને ગમી ગયો. બોલો ભાવ એમ ને હોય તો એટલે આમ અમને ગમી ગયા હવે એમ. ગમી ગયા. હા જો ગાંડા ગમી ગયા. અહીંયા 18 છે તો કોઈ ન ગમ્યા ને તમે ગમી ગયા. હું બાપુને પૂછતો આવું. પૂછતા દીકરો એનો છે. હા બાપુ આડો પાડો ના કહેતા થાય આમ છે ને તેમ છે ને ફલાણું ને ઢીકણું નહીં થાય ગયું હોળે હોળ ઉતરું હોળે હોળ. દાદાને આપણો પત્તો ગમી ગયો. અરે પ્રધાનજી જો કોઈ પ્રતાપ ગઈમાં હોય ને તો ગોરદેવને કયો આજ લીલુડા શ્રીફળ પણ ઝીલાવતા જાય. દાદા હા અમાર દીકરો લીંબુ સુધાર નાખો. પણ મને એમ કે શરબત પીવું હે આ તડકાનું નથી પીવું તો શું ભરોસો નથી કા ખાંડ વધારે નાખી હોય દાદા તે તારા પર કેમ વિશ્વાસ કરો. પેલા હરખું કે શું કીધું શ્રીફળ ઝીલાવાનું કીધું. શ્રીફળ ઝીલાવાનું હા, કીધું. મને એમ કે બાપુને શરબત પીવું હે એટલે એ બધું અમારે કરવાનું. એટલે તો કેમ તમારા રાજમાં ગોર નથી? હું ગોર હા દાદા નથી? દાદા હતા ક્યાં ગયા? બાપુ બીકથી ભાગી ગયા. એકય નથી? એકે એક ગયા ઉભા રોડે. એમ હા ન્યાય એમ છે. આમાં હવે હું છે ઈ તો કે મને. આલ્યો દેખાડો આ લીલુડું શ્રીફળ. એ માં લડ્ડો કાઢ્યો. બાપુ આ લડ્ડો લઈને આવ્યો. જીલાવી દઉં ને? હાથી ઝીલાઈ ગયો. આમાં લીલોડા નાળિયેર પ્રતાપ તમે રે દિલો રે. આવા લીલોડા શ્રીફળ પ્રતાપ તમે રે દિલો રે. એ દિલો કાઈ તમારે રે હાથ રે. આવા લીલોડા નાળિયેર પ્રતાપ તમે રે દિલો રે. એ રાજા કાઈ પિતાજી નમાન રે. આવા લીલોડા નાળિયેર પ્રતાપ તમે રે દિલો રે. એ રાજા કાઈ પંડિતજી નમાન રે. આવા લીલોડા નાળિયેર પ્રતાપ તમે રે દિલો. પ્રતાપ તમે રે દિલો. શ્રી ગણેશાય નમઃ. પ્રધાનજી શ્રીફળ જીલાવી દીધા. ઝીલાઈ દીધા. તમારા મહારાજાને કયો હા હવે બુધે જવાની રજા માંગે ઉભા છે. રહે એમ થોડું જવાય. અમારે ઉતાવળ હોય ને પછી ઉતાવળ હોય તો ભલે ને હોય લે. તો એમને તમને જવા દેવાય સા પાણી પીધા વગર ના. ઉભા રહે હું બાપુને પૂછ લઉં. પૂછી લ્યો. બાપુ દાદાએ શ્રીફળ ઝીલાવી દીધા પ્રતાપને. હવે કઈ કામ છે ને દાદા એમ કે હું જાઉં. અરે પ્રધાનજી હા. આજ ભૂદેવને કહી દ્યો શું કહી કે દ્યો? આજ ગણપતિ પણ બેસાડતા જાય અને દેશ વિદેશ કંકોત્રી પણ લખતા જાય. એવું બધું આવે એમાં દાદા હા એટલું કેવું કામ છે એટલે બધું અમારે તમારે કરવું પડે. અહીંયા સુધી આવ્યા તો આ પણ શું કામ છે? તમારું માન અમે રાખ્યું હા તો અમારું માન તમે નહીં રાખો. રાખશું. અન્ય તો ન રાખ્યું પણ તમે તો રાખો. હા એટલે લગન લખી નાખો. હા કંકોત્રી પણ અને ઓલા ગણપતિ બાપાને બેહાડવાના છે. એ બધું બધું એક હારે કામ કરી નાખો અને તમને બાપુ પાસેથી શીખ હારે પેટની આપી દે અને અમૂલ દૂધની ચા પાઈ દે. હાથી વાંધો. હો હા લખો.
આવા પેલા રે પનારે પંડિતજી ફેરવે રે એ પેલે પાન લગાવ્યા ન હોય રે આવા પેલે રે એ પાનામાં પંચક બેસ્યા રે આવા બીજા રે પનારે પંડિતજી બીજે પાન લગાવ્યા ન હોય રે આવા બીજા રે પનામાં વિસીવડો બેસ્યો રે બીજા રે પાના રે પંડિતને આવજો આવજો ગાય દાદા મને સોમવાર વરજોમાં દાદા વેલા આવજો પરતમજી ગણેશ
તમારું બધુંય કામ કરી દીધું બરોબર બધુંય? બધુંય તો જાવું હવે જાવું પડે ને બાપુ દાદા કે મારે ઘેરે જાવું જવા દઉં ઓય પ્રધાનજી હા બાપુજી જઈને ભૂદેવને કહી દ્યો હું કહી દઉં કે આજ પટિયાર કુરશે બહુ મોટું 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 આજ જાન જાડેરી આવશે 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 માટે આજ પોકરણગઢના રાજા અજમલને કહેજો કે આજ ઉતારાની પૂરતી વ્યવસ્થા કરાવે વાંધો નહીં. દાદા સાંભળ્યું ને સાંભળો. તો બસ તમારે જાવ હા, હું જાઉં જી જી અમર ગયો મંગે પંડિત હાલિયાર લો એ હર ગયો મંગે પંડિત હાલિયાર લો એ દાવા મારે કોકણગઢ મજાર યાર એ આજ ઉમંગ ભરીને પંડિત હાલિયાર લો ભરીને પંડિત હાલિયાર લો અરે વીરપ્રધાન ભૂદેવ ક્યાંયનો ઘણો સમય થઈ ગયો બે ઘોડેસવાર મોકલો ભૂદેવની તપાસ કરો અરે મહારાજ ભૂદેવ આવતા જ જણાય હા જી તો મહારાજ આપનું કામ હું સિદ્ધ કરીને આવ્યો છું મહારાજા હા ભૂદેવ દીકરી સગુણાના સગપણના શ્રીફળ તમે કયા દેશમાં જીલાવીને આવ્યા ભૂદેવ હા મહારાજ બેન બના સગુણાના શ્રીફળ આજે દેશ ફેર્યો પરદેશ ફેર્યો